બેટા હા આપણે જે ફાર્મ અને જમણવારનો ખર્ચો છે ને એ ટોટલ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. પણ પપ્પા આ કેટરસ વાળાનું જે બિલ બાકી હતું એ આપી દીધું કે હજી બાકી જ છે? બેટા એને મેં ચેક આપ્યો છે અને બીજા 15,000 રોકડા આપવાના હતા, એ બાકી છે ખાલી. સારું. ને મંડપ વાળાને ને એ બધું? એ બધું જ ચૂકવ્યું, ખાલી એક વિડીયો શૂટિંગ વાળા બાકી છે. બરાબર? હા તો તમારાથી થાય તો કરાવી દેજો, નકર મને કહેજો, હું ટ્રાન્સફર કરી દઉં ઓનલાઈન. તું કરી દે ને તો આપણે રવિને કહેજે ને, એના ખાતામાં 5 લાખ પડ્યા જ છે. બરાબર? હા તો એમ કરજો. હા. બાકી પપ્પા આ લગ્નમાં મજા પણ બહુ આવી અને કામ પત્યું ને પછી થાક પણ એવો જ લાગ્યો છે. હા, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. હા, વરાજા આવી ગયા એમ ને? હા, થાકની વાત કરતા હતા તમે. હા તો હા, લગ્નનો થાક છે ને ભરપૂર લાગ્યો છે, કારણ કે જ્યાં સુધી તારા લગ્ન હતા ને ત્યાં સુધી એટલું કામ કર્યું છે, એટલું કામ કર્યું છે. આ પગ વાળીને બેઠા નથી અમે લોકો. જોકે તું પણ થાકી ગયો છે નહીં? અરે બેટા, ઈ ક્યારે થાકે? ઈ તો પોતે વરાજો હતો, અહીંયાથી તૈયાર થયો એવો બગીમાં બેઠો અને બગીમાંથી ઉતરીને મંડપમાં બેઠેડો, તો પછી એને થાક લાગે છે નો? હા, એ વાત એકદમ સાચી પપ્પા, કારણ કે એને તો મહારાજા જેવી ફિલિંગ આવતી હશે, સાથે અણવર અને મોજે મોજ. અને બીજી વાત બેટા, હવે હું ખાસ વાત કરી દઉં કે થાક તો મને લાગ્યો છે, કારણ કે મારા અત્યારે 15 થી 20 લાખ રૂપિયા આમાં જતા રહ્યા છે, એટલે મને તો થાક લાગ્યો જ કહેવાય. હા પપ્પા, હા મોટા ભાઈ, સમજી શકું છું તમારી ફિલિંગ. આમ પણ મારે ક્યાં કઈ કામ કરવાનું હતું, કામ તો બધું તમે લોકોએ જ ઉપાડી લીધું હતું. હવે વાત રહી કામ પત્યા પછી આ બધું પેમેન્ટ કરવાનું બાકી હશે ને, તો શું નક્કી કર્યું છે પપ્પા? બેટા, હમણાં મેં ભાઈને એ જ કીધું કે રવિના ખાતામાં 5 લાખ પડ્યા છે, અમુક પેમેન્ટ બાકી હોય રવિને કહેજે, ટ્રાન્સફર કરી દેશે એટલે પ્રોબ્લેમ સોલ્વ. તો ઠીક છે, જે જગ્યાનું પેમેન્ટ બાકી છે એ બધું મને ડિટેલ્સ મોકલાવી દેજો, હું પેમેન્ટ કરી દઈશ. સારું. હું ને પપ્પા એ ડિસ્કશન કરતા હતા, ઓલમોસ્ટ તો બધું પેમેન્ટ થઈ જ ગયું છે, ખાલી એકાદ બે પેમેન્ટ બાકી છે ને એ પપ્પા તને કહી દેશે એટલે તું ટ્રાન્સફર કરી દેજો. હા ઠીક છે. બેટા, આ બધા લગ્નના ખર્ચાની તો વાત કરી, પણ જેના લગ્ન કર્યા છે એની મુખ્ય વાત કરી દઉં કે આપણે અંજુઓના સંસ્કાર સારા કહેવાય અને આપણા ઘર પ્રત્યે એને લાગણી છે, એટલે તો એની માસીની છોકરી રીના બતાવી અને આપણે આ છોકરાનું ગોઠવાઈ ગયું. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. હા, અંજુએ છોકરી બહુ સારી બતાવી છે. રીના દેખાવમાં તો કેટલી ગુણવાન અને સંસ્કારી લાગે છે. આપણા રવિને સીધો દોર કરીને રાખશે. એ વાત કરી છે બેટા. હવે જો અંજુઓના તો સંસ્કાર સારા છે એટલે આપણને એને સારું ઘર બતાવ્યું. હવે રહી વાત આ રીના વહુની, તો પરણીના ઘરમાં આવી છે એટલે 5-15 મહિનો દિવસ જશે ને પછી એના સંસ્કારને ખબર પડે, કારણ કે ઓલી કહેવત છે કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં. પણ બેટા, આ તો વહુ જ્યારે બારણામાં આવે ને ત્યારે એના 5-15 મહિના દિવસમાં એનો રંગ બતાવવાનો ચાલુ કરી દે. પણ મને તો આપણે આ વહુ પર વિશ્વાસ છે, આ રીના વહુ સારી અને સંસ્કારી છે, એટલે આપણે કોઈ વાતનો વાંધો નહીં આવે. પપ્પા, ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે જો રીના ઘરમાં આવી છે તો એ પણ ભાભીની માસીની જ દીકરી છે ને, એટલે બંને બહેનો હોવાથી ઘરમાં કોઈ માથાકૂટ નહીં થાય. હા પપ્પા, રવિ એકદમ સાચી વાત કહી છે, અને આમ પણ અંજુએ બતાવી છે તો એને વિશ્વાસ હશે તો જ એના લગ્ન આ રવિ જોડે કરાવ્યા હશે ને. આ એ વાત ખરી છે કે અંજુના સંસ્કાર સારા છે તો એની માસીની દીકરી છે એમાં પણ કઈ જોવા પણ નહીં રહે. હા, અને હવે એ બધી વાતો મૂકો. આ લગ્નમાં છે ને ખર્ચો બહુ થઈ ગયો છે, તો હવે કમાણીમાં ધ્યાન આપવું પડશે ને, નહીતર ખબર છે. હા મોટા ભાઈ, આ છેલ્લા 15 દિવસથી આપણે બંને ભાઈઓ ઘરે અને આ બધું મેનેજમેન્ટ કરી રહ્યા હતા, તો ચાલો હવે ઓફિસ તરફ આગળ વધીએ. હા રવિ, તું મને કહેતો હતો ને કે પપ્પા તમારે કયા બિલ બાકી છે, તો જો આમાં 2-3 બિલ બાકી છે, જો આ વિડિયો શૂટિંગ વાળાના બાકી છે, બરોબર, પછી આ બધા 2 થી 3 બિલ બાકી છે, 3 જ બિલ બાકી છે, એ તો પે કરી દેજો. ઓકે પપ્પા, હું આ ઓફિસે જ ફાઇલ લઈ જાઉં છું અને ત્યાંથી મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી દઈશ. ઓકે, ચાલો મોટા ભાઈ, તો જઈએ. હા ચાલો પપ્પા, અમે હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
રીના, તું કેમ રસોડામાં આવી? તારે તો હમણાં આરામ કરવાનો છે. કેમ આ રસોડું તારા નામ ઉપર છે? ના, એવું કેમ બોલે છે તું? તો પછી તે જ કીધું ને કે તું કેમ રસોડામાં આવી, તો હું રસોડામાં ના આવી શકું? અરે, હું તો એટલે કહું છું કે તારા હમણાં જ લગ્ન થયા છે ને, તો તું થોડો આરામ કરી લે. હું થોડો નહીં, હું આખી જિંદગી આરામ કરીશ. અને તને શું લાગ્યું આ ઘરમાં હું આવી ગઈ છું એટલે તને કામમાં મદદ કરીશ એમ? નો વે. એક વાત ના ભૂલતી, તારી અને મારી બહુ જૂની દુશ્મની છે, ખબર છે ને? રીના, તું કેમ આવું બોલે છે? હા, હું ના બોલું તો કેવું બોલું? તને શું લાગ્યું મારા લગ્ન થઈ ગયા છે એટલે હું તારી સાથે જૂની બધી વાતો ભૂલી જઈશ એમ? ના, માનું કે આપણે બંને માસીયાઈ બહેનો છીએ, પણ મારી મમ્મી અને તારી મમ્મી એકબીજા સાથે કેટલાય વર્ષોથી નથી બોલતા, ખબર છે ને? એ બધી તો જૂની વાતો છે રીના. છોડ એ બધી વાતને. હેમ, એ વાતને હું કઈ રીતે છોડી દઉં? આ ઘરમાં હું આવી ગઈ છું ને, તો જો તું તારા આ ઘરમાં રહેવાનું મુશ્કેલ ના કરી દઉં ને, તો મારું નામ પણ રીના નહીં. આપણે બંને બહેનો છીએ અને મેં તને કેટલા વિશ્વાસથી હું તને આ ઘરમાં લઈને આવી છું કે આપણે બંને બહેનો સાથે હળી મળીને રહીશું, અને તું આ કેવી વાતો કરે છે? હળી મળીને? એ પણ તારી સાથે? એવું તો ક્યારેય નહીં બને. મને છે ને બધી જ વાતો યાદ છે. એ બધી જ વાતનો એક એક કરીને હું તારી સાથે બદલો લઈશ. રીના, જે તારા અને મારા મમ્મીના અબોલા ચાલી રહ્યા છે એના માટેથી જ હું તને આ ઘરમાં લઈને આવી છું કે તું આ ઘરમાં રહીશ અને હું પણ આ ઘરમાં જો હળી મળીને આપણે બંને બહેનો રહીશું ને, તો એ બંને બહેનોના અબોલા બંધ થઈ જશે અને બંને બોલતા થઈ જશે. બોલતા થઈ જશે? માય ફૂટ. હવે તું જો ખાલી, મારી મમ્મી જેટલી હેરાન થઈ છે ને એટલી તને હેરાન ના કરું ને, તો તું મને કહેજે. આ ઘરમાં બધાની લાડકી છે ને તું? લાડકી વહુ, સંસ્કારી વહુ. બધાનો વિશ્વાસ ના તોડાવું ને, તો પછી મને કહેજે. એ બંને બહેનો નથી બોલતા, એમાં તું મારી સાથે શું કામ ને બદલો લે છે? તો કોની સાથે બદલો લઉં? હા, તારી સાથે બદલો ના લઉં તો કોની સાથે બદલો લઉં? તું આ ઘરમાં છે ને આખા ઘરને હું બરબાદ ના કરું ને, તો તું જોઈ લેજે. અને હા, તું જે વાત કરી રહી છે અબોલાની, એમાં તો તને ખબર જ હશે ને કે કોનો વાંક હતો ને કોનો નહીં. તારી મમ્મી જો પહેલેથી સમજી ગઈ હોત ને તો આજે વાત અહીંયા સુધી પહોંચે જ નહીં. પણ ઠીક છે, હવે વેઇટ એન્ડ વોચ. અંજુ, અંજુ, હા, ક્યાં ખોવાઈ ગઈ? હા, તારું મૂડ જોતા એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં છે. શું થયું? આકાશ, આ રીનાને હું ઘરમાં લગ્ન કરીને લઈ આવીને એ મારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. કેમ અંજુ, આ શું વાત કરે છે તું? કેમ એમ કહે છે કે આ રીનાને લગ્ન કરીને આ ઘરમાં લાવી એ તારી ભૂલ છે? શું થયું? હમણાં જ એ રસોડામાં આવેલી હતી, હું કામ કરતી હતી અને મેં ખાલી એટલું જ કીધું કે ભાઈ હમણાં તારા નવા નવા લગ્ન થયા છે તો તું આરામ કર. એના જગ્યા પર મારા જોડે ઝઘડો કરવા લાગી, કેવા લાગી કે હું તને અહીંયા એક દિવસ પણ શાંતિથી રહેવા નહીં દઉં, તારા ઘરને હું બરબાદ કરી દઈશ, અને ખબર નહીં કેટલું બધું શું શું બોલી રહી હતી એ. અરે પણ આ રીના તારી જોડે આવું વર્તન શું કામ કરે છે? એ ઘણા વર્ષો પહેલાની વાત છે. એના અને મારા મમ્મીના કંઈક ચાલી રહ્યું છે વચ્ચે, ખબર નહીં શું એ બંનેને પ્રોબ્લેમ છે, તો એનો એ ગુસ્સો મારા પર ઉતારી રહી છે. સરસ, પણ આવું એ શું કામ કરી રહી હશે? અરે એ લોકોનો ઝઘડો હોય તો એ મોટા એ આપસમાં સુલઝાવી લેવાનો હોય ને, એમાં આપણે નાના શું કામ વચ્ચે પડવું જોઈએ? હું એ જ રીનાને કહેવા માંગુ છું, પણ રીના એ વાતમાં સમજવા તૈયાર નથી અને એના મનમાં તો મારા પ્રત્યે કેટલી બધી નફરત ભરેલી છે.
જો મારી સામે જો, આ રીના છે ને હજુ નાદાન છે, એને આ બધી વાતમાં કોઈ લાંબી ભાન ના પડે. થોડો સમય જવા દે, એ આપણા ઘરમાં સેટ થઈ જશે ને પછી બધું સારું થઈ જશે. રમતા તમે જે વાત કહો છો એમ થાય તો સારું, પણ જો કઈ અનહોની થઈ ને તો પછી આપણે બધાને બહુ જ પ્રોબ્લેમ થવાના છે. અરે જો અંજુ, હા ભવિષ્યનો છે ને બહુ વિચાર નહીં કરવાનો. હંમેશા જો ભવિષ્યનો જ વિચાર કરતા રહીશું ને તો વર્તમાનમાં સારી રીતે જીવી પણ નહીં શકીએ. મેં તને કીધું ને કે રીનાને થોડો સમય ઘરમાં સેટ થવા દે, થોડાક સમય પછી એ ઓટોમેટિક સારી થઈ જશે અને આપણા ઘરમાં સેટ પણ થઈ જશે. મારું મન નથી માનતું, કારણ કે આજે જે રીતે એણે વાત કરી છે ને એ ઉપરથી મને નથી લાગતું કે એ સુધરશે. જો અંજુ, તને એવું જ લાગતું હોય ને કે ઘરમાં કંઈક અનહોની થશે તો તું ચિંતા ના કર. જો એવું હશે ને તો હું રવિ સાથે વાત કરી લઈશ, એ સમજાવશે અને ઘરના બધા થોડું થોડું સમજાવશે ને એટલે રીના સમજી જશે. બાકી બધું ભવિષ્ય ઉપર છોડી દે, બધું ઠીક થઈ જશે. હવે છે ને આવું મોઢું બનાવીને ના રાખ. તને ખબર છે ને કે તું ઉદાસ હોય ને તો મને જરાય નથી ગમતું. જો સ્માઈલ લાવ ફેસ ઉપર. જો કેટલી મસ્ત લાગે છે. આ હસતી હોય ને તો બહુ સારી લાગે છે. હંમેશા ઘરમાં બધું ટેન્શન છે ને માથે લઈને જ ફરવું છે તારે. આમને મસ્તી રે. અને આમ જો મારે છે ને થોડું કામ છે તો હું એ કામ પતાવીને આવું, બધું ઠીક થઈ જશે. ખોટું ટેન્શન નહીં. ઓકે? ચા કેમ નથી બની હજુ? અંજુ, અંજુ ક્યાં મરી ગઈ? શું છે? શું બરાડા પાડે છે? મારી ચા ક્યાં છે? આ ઘરનો નિયમ છે કે જ્યાં સુધી બાપુજી પૂજા કરીને નહીં આવે ને ત્યાં સુધી કોઈને પણ ચા કે નાસ્તો નહીં મળે. બાપુજી તેલ લેવા ગયા, મને એનાથી શું ફરક પડે છે? મારે અત્યારે ચા પીવી છે, એ લોકોને જ્યારે ચા પીવી હોય ને ત્યારે પીવે. બોલવામાં સભ્યતા રાખ. સસરા પિતા સમાન ગણાય અને તું તારા પિતા વિશે આવી રીતે વાત કરીશ? અરે તો તું પિતા માન ને, મારે નથી માનવા. તારા પિતા છે, તું માન. એને એક કામ કર, મંદિરમાં બેસાડીને એની આરતી કર, પણ આ બધું છે ને મારી સામે ના કર. તો આ ઘરમાં છે ને તું કઈ મહેમાન નથી. તારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લે. મહેમાન તો હું નથી જ, કારણ કે મહેમાન આવી રીતે હેરાન કરવા ના આવે ને, અને હું તો તને હેરાન કરવા આવી છું. આ ઘરમાં તારું કશું નથી ચાલવાનું, સમજી? ચા પીવી હોય ને તો જાતે બનાવ. હું કઈ તારી નોકર નથી અહીંયા. નોકર તું નથી જ ને, એ તો મને ખબર જ છે, કારણ કે નોકરને છે ને મહિને મહિને પગાર આપવો પડે છે, પણ તું તો ફ્રીમાં મળેલી નોકર છે અમને, સમજી? તું ક્યારેય નહીં સુધરે. અરે હું શેની સુધરું? હા, પેલા તું જોને કે તું કેવી છે, પછી મને કહેવા આવજે. થોડીક તો શરમ કર. હું તારી જેઠાણી છું, કેવી રીતે વર્તન કરે છે તું મારી સાથે? એક્ઝેક્ટલી, તું મારી જેઠાણી છે, મારી માં નથી કે મારી સાથે આવી રીતે વાત કરે છે. અને મારી માએ પણ છે ને મારી સાથે કોઈ દિવસ આવી રીતે વાત નથી કરી. એટલે તું તારી હદમાં રહીશ ને તો વધારે સારું. આ વસ્તુ તને લાગુ પડે છે. હું તારી જેઠાણી છું તો આ ઘરમાં કામ તારે કરવું પડે, કારણ કે તું નાની છે. કેમ? તો તારે મહારાણી બનીને રહેવું છે અહીંયા, કે ચાલો દેરાણી આવી ગઈ છે એટલે હવે મારે કોઈ કામ નહીં કરવું પડે? આવા છે ને ખોટે ખોટા સપના ના જોઈશ, કારણ કે આ ક્યારે હકીકત થશે જ નહીં. તું ઘરના કામ ના કરે તો છોડ, પણ તારા ખુદના તો કામ કરી લે. તો તું શું કરીશ? મારા કામ હું જાતે કરીશ. તો તને શું કામ અહીંયા લાવ્યા છીએ? હા, તારી સાથે તો બહેસ કરવી જ બેકાર છે. તો નહીં કરવાની ને. સીધી રીતે મેં ચા માંગી હતી તો મને આપી દેવાય ને, પણ તારા નાના દિમાગમાં છે ને વાત ઘૂસતી નથી. સીધી રીતે ચા બનાવી દીધી હોત તો આ કઈ થાત જ નહીં ને. આ બધું છે ને હવે તારું વધારે થઈ રહ્યું છે, અને હું કઈ તારી નોકર નથી. તારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લે. મારી માસીની દીકરી છે એટલે હું સહન કરું છું. માથે ચડવાની કોશિશ ના કરીશ તું. હજુ તો શરૂઆત છે બેન.
તું જોતી જા તારી આ માસીની દીકરી તારી સાથે શું કરે છે. ચાલ જા જા. બોલો સેન્સ જેવી કઈ વસ્તુ છે મને જા જા કહીને પોતે જ જતી રહી. ઇડિયટ. પપ્પા, બેટા હા તમારે નાની વહુને કઈ કેવું છે કે નહીં? કારણ કે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી જ ઝઘડવાનું ચાલુ કરી દીધું છે. સવાર સાંજ બસ ઝઘડ્યા સિવાય બીજું કઈ આવડતું જ નથી એને. કેમ, શું કર્યું છે નાની વહુએ? હા, હમણાં જ અંજુ સાથે ઝઘડો કર્યો એણે. ન બોલવાનું બોલે છે. સવારમાં રોજ જ ઝઘડા ચાલુ થઈ જાય છે એના. પણ તું એમ કહે છે કે અંજુ સાથે ઝઘડો કર્યો, પણ હું તને એમ કહું આ અંજુએ જ સગપણ કરાવ્યું છે રીના સાથે. એ એની સગી માસીની છોકરી છે, તો એની માસીની છોકરીને ઓળખતી હશે, સારી ને સંસ્કારી છે તો જ કરાવ્યું છે ને. તો પછી ઝઘડા કરે છે હું માની કેમ લઉં? મને પણ પેલા એવું જ લાગતું હતું પપ્પા કે આ રીના અંજુના માસીની છોકરી છે, પણ હકીકત જ્યારે મને ખબર પડી ને તો હકીકત કંઈક અલગ જ છે. અલગ હકીકત છે? એટલે કહેવા શું માંગે છે તું? હા પપ્પા, મને પણ ખબર છે કે માસીની છોકરીઓમાં સારું એવું બનતું હોય છે, પણ આ રીના છે ને એના મમ્મીનો બદલો લેવા માટે અહીંયા આવી છે. પણ કઈ વાતનો બદલો? એની માસીને ન બનતું હોય એમાં બેનને શું વાંધો છે એટલે તું આવી વાત કરે છે? હા પપ્પા, વાત એવી છે કે રીનાના મમ્મી અને અંજુના મમ્મી આ બંને વચ્ચે ઝઘડો થયો છે. એ લોકો બોલતા નથી એકબીજા સાથે, એટલા માટે રીના એના મમ્મીનો બદલો અંજુ સાથે વાળે છે. પણ બેટા આ વાત હું ન માની શકું, કારણ કે એ બેનની મમ્મીનો ઝઘડો છે. એની મમ્મીનો ઝઘડો એ સાસરિયામાં શું કામ લાવે? અને હજુ તો આ રીના બહુ પરણીને આવીને જાજો સમય પણ નથી થયો, એટલે આ વાતમાં હું તથ્ય નથી લાગતું મને. અરે પપ્પા, મને પણ પેલા એવું જ લાગતું હતું કે હા અંજુ ખોટું બોલી રહ્યા છે, પણ જ્યારથી મેં મારી સગી આંખે જોયું છે ને ત્યારથી મને પણ યકીન થઈ ગયું છે કે રીના હંમેશા ખોટા ઝઘડા જ કરતી હોય છે અને એના મમ્મીનો બદલો જ એ અંજુ સાથે વાળી રહી છે. કોઈ વાંધો નહીં બેટા, પણ આમાં શાંતિથી નિરાતે કામ લેજે, કારણ કે એ લોકોનો ઝઘડો આપણા ઘર સુધી પહોંચે ને એવું આપણે નથી કરવાનું. એટલે શાંતિથી તું અંજુને સમજાવ અને રીનાને પણ સમજાવી દે. પપ્પા, હું તો મારી રીતે સમજાવીશ, પણ તમે પણ તમારી રીતે સમજાવવાની કોશિશ કરજો, કારણ કે જો આવું નવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આપણો પરિવાર નોખો થઈ જશે. આકાશ, તું થોડીક નિડર રાખજે અને અંજુને સમજાવી દેજે કે હમણાં છે ને એની સાથે કોઈ બોલે નહીં વધારે, અને હું રવિ અને રીનાને મળી લઈશ અને સમજાવી દઈશ. સારું, મારે થોડું કામ છે તો હું કામ પતાવું. હા. માસીનો ઝઘડો આપણા ઘર સુધી આવે, મને તો માન્યમાં નથી આવતું. હા તો સારું થયું કે પપ્પા અને આકાશભાઈ વાત કરતા હતા ને ત્યારે હું સાંભળી ગઈ. રવિ ક્યાં મરી ગયો? જલ્દી આવે ને તો સારું, ખાલી ખોટું કામ કરવું પડે છે અહીંયા. રીના, 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 શું ચાલી રહ્યું છે ઘરમાં? હમણાં પપ્પા અને આ ભાઈ વાતો કરતા હતા કે તું અંજુ ભાભીની સાથે ઝઘડો કરીને અહીંયા આવી ગઈ છે. શું કામ હું ઝઘડો કરું? અંજુ ભાભી છે ને કરે જેવું છે, આમાં મારો કોઈ વાંક નથી. હા, તારો કોઈ વાંક નથી, વાંક તો અંજુ ભાભીનો જ હશે. કા પેલા તમને ખબર છે વાતની કે શું છે ને શું નહીં? સીધો મારા પર ગુસ્સો કરવા લાગ્યા. એટલીસ્ટ મને પૂછવું જોઈએ તમારે, પણ નહીં. મને ખબર છે વાતની કે શું વાત છે. હા તો મોટા ભાઈ એ તો એવી વાતો કરી રહ્યા હતા કે તું છે ને તારા માસીનો બદલો અંજુ ભાભીની સાથેથી લઈ રહી છે.
સાચી વાત છે ને આ? અરે મારે શું કામ બદલો લેવો જોઈએ? એ મારા મમ્મી અને મારા માસી વચ્ચેની વાત છે. એ બંનેને જે કરવું એ કરે, પણ અંજુને છે ને હું મારી બેન માનું છું, એટલે એની સાથે હું એવું ક્યારેય નહીં કરું. પણ અંજુના મગજમાં બીજું જ કંઈક ચાલી રહ્યું છે. તમને ખબર નથી એ શું કરે છે? આ ઘરમાં લગ્ન કરીને આવીને એના બીજા જ દિવસથી મારી પાસેથી કામ કરાવવા લાગ્યા છે. પણ એ વાતનો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ બધી વાતની એક લિમિટ હોય. કામ કરવાનું ના કરવાનું બધું જ કામ મારી પાસે કરાવે છે, પોતે આરામથી બેઠા રહે છે. પણ મેં તો તને અને અંજુ ભાભીને બંનેને સાથે કામ કરતા જોયા છે. અને વાત રહી અંજુ ભાભીની, તમને છે ને કોઈ વાતની ખબર નથી હોતી. હે અંજુ ભાભી છે ને ખાલી ખોટો દેખાડો કરે છે બધાને બતાવવા માટે કે જો હું કામ કરું છું. આખો દિવસ તમે અને તમારા મોટા ભાઈ ઘરે નથી હોતા ને, અમે લોકો હોઈએ છીએ. રાતે તમે ઘરે આવો ને એટલે મંડે છે કામ કરવા માટે. તમારે છે ને એટલીસ્ટ મને એકવાર પૂછવું જોઈએ, જોયા જાણ્યા વગર મારા પર ગુસ્સો કરો છો. પણ અંજુ ભાભી તારી સાથે આવું શું કામ ને કરે એ તો મને કે. બદલો લેવા શું હોય? એની મમ્મી નો બદલો લઈ રહ્યા છે મારી સાથે. એમણે છે ને એમની મમ્મીએ મારી મમ્મી સાથે જે કર્યું ને. એક મિનિટ, હવે મને બધી વાત સમજાઈ રહી છે કે ભાભીએ તારા અને મારા લગ્ન આ ઘરમાં શું કામ કરાવ્યા અને તને આ ઘરમાં શું કામ લાવ્યા. કારણ કે એ એમના મમ્મીનો બદલો તારી પાસેથી લઈ શકે, જેથી કરીને તું આ ઘરમાં હેરાન થાય અને એમને એમનો બદલો લેવાય જાય. હા, હવે તમે સમજ્યા. સારું થયું બધી હકીકતની તમને ખબર પડી ગઈ. કાલ રાતની જ વાત લઈ લો ને. ઘરમાં ખાવા પીવાના વાસણ હોય ને એને ધોવાના હોય, પણ ઘરમાં જેટલા વાસણ હતા ને એ બધા જ વાસણ અંજુ ભાભી લઈને આવી ગયા અને મને ક્યાં બધા વાસણ ધોઈ નાખજે. હવે ઘરમાં વાસણ કેટલા છે ખબર છે તમને? હા ખબર છે, પણ તું ના પાડતી હોય તો એમને કે આ બધું કામ તું એકલી નહીં કરે. શું કામ કહું અને કયા હાથથી કહું? હું તો આ ઘરમાં દેરાણી બનીને આવી છું ને, એટલે મારે તો કામ કરવું જ પડે. ક્યાં જાઉં? આની સિવાય કોઈ છૂટકો જ નથી. જો સોરી હા કે મેં તારા ઉપર ગુસ્સો કર્યો. મને વાતની ખબર જ નહોતી. મને એમ હતું કે તું આ ઘરમાં નવી આવી છો એટલે તારો જ વાંક હશે. પણ તું હવે ચિંતા નહીં કર. હવે છે ને કડક શબ્દોમાં હું અંજુ ભાભીને કહીશ અને હું એમને સમજાવીશ કે જે આ ઘરમાં કરી રહ્યા છે ને બહુ ખોટું કરી રહ્યા છે. રવિ, તમે શાંતિ રાખો. અમારા બંને બહેનોની વચ્ચે તમે નહીં આવો. હું નથી ઈચ્છતી કે અમારી બંને બહેનોના લીધે તમારા લોકોને કોઈ ઝઘડો થાય. અરે ઝઘડો થતો હોય તો ભલે થતો, બાકી આ ઘરમાં હું તને પરણીને લઈને આવ્યો છું અને વચન આપ્યું છે મેં તને કે હું ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં તારો સાથ નહીં છોડું. એટલે આ ઘરમાં તને હેરાન તો નહીં જ થવા દઉં. પછી ભલે મારે મોટા ભાઈની સાથે ઝઘડવું પડે અને આ ઘરમાંથી જુદા પણ થઈ જવું પડે. ના રવિ, તમે છે ને શાંત થઈ જાઓ, શાંતિથી વાત કરજો. તું આ તારું કામ પતાવ અને મને મારી રીતે વિચારવા દે કે મારે આગળ શું કરવું અને શું નહીં. સોરી હા. ઇટ્સ ઓકે, આમાં તમારો કોઈ વાંક નથી. કામ કરું. સારું થયું સમયસર છે ને આ વાતની મને ખબર પડી ગઈ, નહીં તો આજે તમારી વાટ લાગી જાત. ચાલો, પણ હવે અંજુ દીદી તો ગયા. આપણે માર્કેટે ગયા ને બધું જ સામાન આવી ગયો, પણ પેલો ડાયમંડનો જે હાર હતો ને એ, હા ડાયમંડ ભલે નકલી હતા પણ હાર બહુ મસ્ત હતો. તમારે મને લઈ આપવાનો હતો. એ તારી વાત સાચી છે, એ હાર બહુ સારો હતો, પણ આપણે છે ને આમ એકલા હાથે વસ્તુ ના લઈ શકીએ, કારણ કે આ ઘરમાં તમે બે વહુઓ છો. ગમે તે વસ્તુ લાવીએ ને એ બંનેને સરખા ભાગે લાવવી જોઈએ, નહીતર ઝઘડા થશે. હા તો દુકાનવાળા પાસે બે નહોતી તો હું શું કરું? મને તો ગમતું હતું ને લઈ આપવું જોઈએ ને તમારે. હા, તમારા બૈરાનો છે ને આ જ પ્રોબ્લેમ. તમારી સાથે માર્કેટમાં સાથે અવાય પણ નહીં અને તમને અમારી સાથે માર્કેટમાં લઈ જવાય પણ નહીં.
કઈક વસ્તુ ભાડી નથી કે ઓલી વસ્તુ લઈ આપો ને વળી એવું શું કરો છો? આ બહુ મસ્ત છે, આ લઈ આપો ને. યાર કંટાળો છે તમારો, ત્રાસ છે તમારો. આ તો શું ક્યારેક માર્કેટમાં ગયા હોય અને કોઈ વસ્તુ ગમી જાય તો શું તમે ના લઈ આપો? હા મોટા ભાઈ, હા ભાભીને કોઈ વસ્તુ ગમે તો તમારે લઈ આપવી પડે ને. કારણ કે જુઓ ને અત્યારમાં તો વાત કરતા હતા કે મને કઈક નેકલેસ લેવો છે તો લઈ આપો, તો બેઠા બેઠા પહેરીને જોયા કરે ને, હરખાય ને. કારણ કે ઘરના કામ તો ભાભી હવે કરવાના નથી. હા નવી આવેલી વહુ પાસે બધા કામ કરાવો છો તો 2-4 કામ જાતે કરી લો ને ભાભી. આ શું વાત કરો છો રવિભાઈ તમે? હા જે વાત હું જોઈને આવ્યો છું ને એ જ વાત કરી રહ્યો છું. હા તમે રીનાની પાસે બધું કામ કરાવો છો, તમને નથી ખબર પડતી કે નવી આવેલી વહુ પાસે કોઈ કામ ચીંધીને ના કરાવાય. કોઈ પણ નાનું મોટું કામ હોય ને તો આપણે કરી લેવાય. ઓ રવિ, બોલવામાં મર્યાદા રાખે, તારા ભાભી છે. અને પહેલા તો તું અવાજ નીચે રાખીને વાત કર. અને કદાચ મેં 2 કામ ચીંધી દીધા તો શું ફરક પડે છે? કામ ચીંધીને અહીંયા બેસવાનું હે ને. ઘરના વહુ છે તો પછી ઘરના વહુએ બધા કામમાં ભાગ પણ કરાવવો પડે. હા અને અમે લોકો અહીંયા તમે બંને બંધ થાઓ. રવિભાઈ, માર્કેટ જવા પહેલા હું બધું જ કામ કરીને ગઈ હતી અને તમે શું કહો છો કે હું એને ધમકાવું છું? ઉલટાની એ મને ધમકાવે છે. ઘરમાં એક પણ કામ નથી કરતી એ. વાહ ભાભી વાહ. હા છે ને બેસ્ટ એક્ટિંગ નો એવોર્ડ તમને મળવો જોઈએ. કેટલું મસ્ત નાટક કરી લો છો નહીં કે મેં તો બધું કામ કરી નાખ્યું હતું, હવે તો મેં એને ખાલી કામ જ ચીંધ્યું હતું. હા કે એક વખત મારી સાથે અંદર આવો ને જોઈ લો અંદર કામ કોણ કરે છે તે. ભાઈ 1 મિનિટ, એ બધા તને દેખાડવાના ધંધા છે. આ તું ઘરમાં જ્યારે આવ ને ત્યારે 2 કામ હાથે કરી લઈને એટલે તું જો કે અત્યારે કોણ કામ કરે છે, તો કે મારી વાઈફ રીના કામ કરે છે. દેખાડવાના ધંધા તો છે ને આ ભાભી કરી રહ્યા છે. આ તમારી સામે સારા અને ભોળા બનવાનું નાટક કરી રહ્યા છે. બાકી તમને નથી ખબર. હા તારી ભાભીને છે ને તું આજકાલનો નથી ઓળખતો. રીના તો હમણાં આવી છે, પહેલા પણ તારા કામ તારી ભાભી જ કરતી હતી. ન ખબર હોય તો તને હું જણાવી દઉં. હા તો તમે મને એ વાત જણાવો કે રીનાને આ ઘરમાં લગ્ન કરીને લાવવાનું કારણ શું હતું એ ખબર છે તમને? અરે આ છે ને એના મમ્મીનો બદલો લઈ રહી છે આ રીનાની પાસેથી. કારણ કે બંને માસીઓને ભળતું નથી. હવે બદલો લેવો હોય તો લેવો કઈ રીતે? એટલે લગ્ન કરાવ્યા રીનાના મારી સાથે અને હવે કામ ચીંધીને બદલો વાળી રહ્યા છે. તું છે ને વાતનું વતેસર કરે છે. અરે વાતને તો તમે નથી સમજી રહ્યા મોટા ભાઈ. હકીકતમાં તો આ છે ને આ જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા જ નથી. આ જ વિલન છે. રવિભાઈ, તમને આખી વાત ખબર જ નથી તો તમે શું કામ ને બોલો છો? અચ્છા તમને આખી વાતની ખબર હોય તો તમે જણાવો ને. હા તમે જે વાત જણાવી રહ્યા છો એ વાત તો ખોટી છે અને વળી પાછી સાચી વાતમાં પણ તમે એમ કહો છો કે તમે ખોટી વાત જાણીને આવ્યા છો. રવિભાઈ, ક્યારેક આંખે દીઠે પણ ખોટું પડે છે. હા તો મને આંખે દેખાઈ રહ્યું છે. આ ખોટું જ જોતો હતો હું કે મારે નેકલેસ લેવું હતું ને કેવા શાંતિથી બેસીને બંને જણા વાતો કરતા હતા. તો તે એ સાંભળ્યું કે આને નેકલેસ લેવું હતું પણ એ ના સાંભળ્યું કે મેં શું કીધું હતું. હા કીધું હતું ને કે બંને વહુઓ માટે નેકલેસ કરાવવું જોઈએ. તો હું તમને ક્યાં કઈ કહી રહ્યો છું? હું તો આમને કહી રહ્યો છું. એમને તો પોતાના માટે નેકલેસ આવે ઘરમાં એટલે ઘણું છે. કારણ કે બેઠા બેઠા ઓર્ડર ટોકવાના છે. હવે ઓર્ડર તો તમને રવિના ઠોકે છે મારા પર. સવારમાં એને શું કર્યું મારી સાથે એ તો તમને ખબર જ નથી. કેમ શું કર્યું છે એને? કહો ને. સવારમાં આવીને મને એવું બોલતી હતી કે ચા તમે મને પકડાવો. હું કે એમની નોકર છું કે હું એને ચા બનાવીને આપું? બાપુજી વિશે પણ કેવા ખરાબ શબ્દો બોલતી હતી. અરે એ વાત તો તમને કઈ ખબર જ નથી. કમાલ છે મોટા ભાઈ. નવી વહુ ઘરમાં આવી હોય તો એને થોડી ખબર હોય કે આ કઈ વસ્તુ મારે ક્યાંથી બનાવવાની છે, ક્યાં મૂકવાની છે, ક્યાંથી લેવાની છે. તો પછી ભાભીને જ કે ને, કોને કે? હવે મને જે કામનું ના ખબર હોય તો હું તમને કહું છું કે નહીં કે મોટા ભાઈ આ કામ તમે બતાવી દેજો. નથી મને ખબર પડતી. હા નવી ભલે આવેલી હોય પણ 2 દિવસ નથી થયા તારી વહુ આવી એને. ભાઈ તારી વહુ ઘરમાં આવીને એને અઠવાડિયું થઈ ગયું છે એટલે એટલી તો ભાન હોવી જોઈએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે ને કયું કામ કરવું જોઈએ ને કયું ન કામ કરવું જોઈએ. હા તો ના ખબર હોય તો શું થઈ ગયું કહી દીધું તો. મને મૂકો માથાકૂટ. ચાલો તમે અંદર ચાલો. હા હવે અંદર લઈ ગયા છે મોટા ભાઈને અને વળી પાછા કાન બંબેરણી કરશે કે હકીકતમાં આમ નહીં પણ આમ હતું. અને આ મોટા ભાઈ પણ છે ને આમની વાતોમાં ભેરવાઈ ગયા છે. મારી કોઈ પણ વાતને સાચી તો હવે માનશે જ નહીં. કોણ જાણે આઈડીના બારોટ બની ગયા છે. જય શ્રી કૃષ્ણ રાધાબેન. અરે ભાઈ આવો આવો બેસ.
તમે બેસો, હું પાણી લઈ આવું. ના બેન ના, પાણી નથી પીવું, પણ મારે તમારું કામ હતું ને એટલા માટે અહીં આવ્યો છું. મારું કામ? બોલો ને, શું વાત કરવી હતી? બેન, મારે અહીંયા આવવાનું કારણ એક જ છે કે મારે એ જાણવું છે કે તમારા બેન ધારાબેન એટલે કે અંજુના મમ્મી, આ તમારા બે બહેનો વચ્ચે એવી તો શું અનબન છે કે તમારે બેની વચ્ચે અબોલા થઈ ગયા છે? ભાઈ, તમે આવ્યા છો તો ચા પાણી પીને જાઓ, પણ આ વાતને અહીંયા જ રહેવા દો તો વધારે સારું, કારણ કે હું આ વાતને વાગોડવા નથી માંગતી. તમારી વાત સમજી શકું છું બેન, પણ મારે જાણવું એટલા માટે જરૂરી છે કે આ તમારા બે બહેનોના અબોલાના હિસાબે આ રીના અને અંજુ એ બે ઘરમાં ઝઘડા કરે છે. શું વાત કરો છો તમે? હા બેન. ભાઈ, હવે જ્યારે તમે અહીંયા ચોખવટ કરવા આવ્યા છો તો તમને નિરાશ મને પાછા નથી કાઢવા. હા, મારી મોટી બેનના લગ્ન મારી પહેલા થયા અને પછી મારા લગ્ન થયા. મારી બેનને એના સાસરિયામાં બહુ સારું હતું અને કસંજોગે અમારું ઘર થોડું દુબળું હતું, એટલે મારી બેન વાતે વાતે બસ મને ગરીબ દુબળા, તમારાથી આમ ન થાય, તમારી પાસે પૈસા ન હોય, આવા મેણાટોણા બોલતી હતી. એમ છતાંય મેં એનું મનમાં ન લીધું. પણ એક વખત એમના કોઈક પ્રસંગમાં મારે અને મારા ધણીને હાજરી આપવાની થઈ અને એને બધાની વચ્ચે મારા ધણીને એના કપડા બાબતે ન કહેવાના અને કહેવાના શબ્દ કીધા. એટલે બસ મને અંતરાત્માને લાગી આવ્યું કે મારા ધણીને મારી નજરની સામે કોઈ કહી જાય એ તો હું કેવી રીતે ચલાવી લઉં. આ જ વાત અને આ જ જીત, બસ અમારી બંને બહેનો વચ્ચે અબોલા થઈ ગયા અને એની દીકરીના મનમાં પણ એણે એટલું બધું ઝેર રેડી દીધું કે એની દીકરીના મતે આજે હું અને મારી દીકરી બંને ખરાબ જ છીએ. બેન, આ તમારી વાત જાણ્યા પછી તો મને એટલું તો ચોક્કસ સમજાય છે કે તમારા બેન ધારાબેન કેટલા અડિયલ સ્વભાવના છે, પણ એની દીકરી એનું માથું ભાંગે એમ છે. મારે કહેવું તો ન જોઈએ, પણ છતાં હું તમને કહું છું કે તમારી દીકરી અંજુ સાથે તમારી બેઉ બહેનોના અબલાનો બદલો લે છે. શું વાત કરો છો તમે? હા બેન, હમણાં 2 દિવસ પહેલા તો એણે અંજુ પર હાથ પણ ઉપાડી લીધો, એટલે આ મારાથી સહન નથી થતું, એટલા માટે તમારી પાસે મારે આવવું પડ્યું. કઈ વાંધો નહીં ભાઈ, એવું હશે તો હું આવીશ, હું સમજાવીશ કે બેટા તું જે વાતનો બદલો મારી દીકરી સાથે લઈ રહી છે ને એ વાત તદ્દન ખોટી છે. માની જાય તો ઠીક છે, બાકી એ મારી બેનની દીકરી છે, અડિયલ સ્વભાવની હશે ને હશે જ, પણ હવે તમારા અને મારા નસીબમાં જે લખ્યું છે એને કોણ બદલી શકવાનું છે? પણ બેન, એક વાત શક્ય છે જો તમારા મગજમાં ઉતરે તો. શું? તમે તમારા બેન વચ્ચે જે અબોલા છે ને એ પૂરા કરી દો. ના ભાઈ, આ વાત તમે આજે ભલે કરી, આજ પછી ક્યારેય નહીં કરતા, કારણ કે મારી બેને ક્યારેય મારી સાથે બોલવાની કોશિશ કરી જ નથી. એણે મારા ધણીનું અપમાન કર્યા પછી એની ભૂલ એને સમજાઈ જ નથી. અને ભાઈ, ગરીબ હોવું એ કઈ પાપ નથી અને રૂપિયાવાળા હોવું એ કોઈ પુણ્યનું કામ નથી. આ તો નસીબના લેખાજોખ છે કે લોકોને આગલા ભાવનું લેવાનું હોય એ લઈ લે છે અને દેવાનું હોય એ દઈ દે છે. એટલે મહેરબાની કરીને મને આ બાબતે શરમાવશો નહીં. હું આજે જ બપોર પછી તમારા ઘરે આવીને હું સમજાવવાની કોશિશ કરું છું. ઠીક છે, તો રજા લો. અરે આવ્યા છો તો ચા પાણી તો પીને જાઓ ભાઈ. ના બેન, અત્યારે ચા નથી પીવી, પણ હું તો તમને એટલું કહું, તમે આવો અને રીનાને સમજાવો. જો એ સમજી જાય અને બધું થાળે પડી જાય તો અમારા બધા માટે સારું છે. કઈ વાંધો નહીં ભાઈ, હું આજે જ બપોર પછી આવું છું. જય શ્રી કૃષ્ણ. હું નીકળું. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, અરે મમ્મી, કેમ છો? અરે બસ મજા. બેસો મમ્મી, હું પાણી લઈ આવું તમારા માટે.
કેમ તમારે અહીંયા અચાનક આવવાનું થયું? બેટા, તારા સસરા આજે સવારે આપણા ઘરે આવ્યા હતા અને તમારા ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને એની વાત એમણે મને કરી. બસ એ જ બાબતે હું તને અહીંયા સમજાવવા માટે આવી છું. મમ્મી, હું તમને શું વાત કરું? રીના વાતે વાતે ઝઘડ્યા કરે છે મારી સાથે, અને હું જ્યારે એકલામાં હોય ને ત્યારે મને ધમકાવે છે, અને મારા સસરા વિશે તો એ ન જાણે કેટલી બધી વસ્તુઓ બોલે છે, અને રવિભાઈને પણ મારા તરફ એ ચડાવે છે. મને તો એ નથી સમજ પડતી કે આ રીનાના મગજમાં ચાલે છે શું, અને શું કામ એ આવું કરે છે. હું માનું છું કે એની મમ્મી અને મારી વચ્ચે અબોલા છે, પણ એનો બદલો એને તારી સાથે લેવાની શું જરૂર છે? મમ્મી, એના જ્યારથી લગ્ન થયા છે ને એ દિવસથી એ મારી પાછળ પડી ગઈ છે, અને હું એને જેટલી સમજાવવાની કોશિશ કરું ને એ એટલી જ વધારે ઝઘડે છે. એના મનમાં શું ચાલે છે એ તો હવે મને સમજાઈ ગયું છે કે એને ગમે એમ કરીને એની મમ્મીનો બદલો તારી સાથે લેવો છે. પણ બેટા, આપણે આ ઘરની વહુ છીએ, એટલે થોડું ઘણું તો બેટા જતું કરવું જ પડશે. એ જે કરે એ એના સંસ્કાર અને સ્વભાવ છે. તું તો મારી દીકરી છે ને, થોડું જતું કરી દેવાનું. આપણા સંસ્કાર, આપણું માન, આપણી મર્યાદા એ ક્યારેય ન તૂટે ને એવું કામ કરવાનું. અને વાત રહી આ રીનાની, તો એનો તો હું કંઈક રસ્તો કરું છું. મમ્મી, હવે આ વાતનો અંત આવે ને તો સારું છે. તમને ખબર છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? જે બંને ભાઈ એટલું પ્રેમથી રહેતા હતા એ પણ આજે ઝઘડો કરી બેઠા, અને એકબીજા સાથે કેટલા ઊંચા અવાજે એ લોકોએ વાત કરી, જે આ ઘરમાં કોઈ દિવસ આ વસ્તુ નથી બની. એ આ વખતે પહેલી વાર બની છે, અને એ પણ કોના લીધે? રીનાના લીધે. કહેવાય છે ને કે ઘરમાં એક ખરાબ પગલાની વહુ આવી જાય ને તો એ ઘરનું ચિત્ર ફેરવી નાખે છે. બસ આ રીના એ જ કરી રહી છે, પણ હવે એની બધી હદ એણે વટાવી દીધી છે. ક્યાં છે? મારે એની સાથે વાત કરવી છે અને આ વાતનું નિરાકરણ લાવવું છે. કઈ છે? ક્યાં છે? હશે મેડમ, એના રૂમમાં આરામ કરતા હશે અત્યારે. તો હું એની સાથે વાત કરીને આવું છું. આવી ગયા? મને લાગ્યું જ કે હમણાં તમે આવશો. આવો માસી, આવો. હા, તમારું સ્વાગત હું કઈ રીતે કરું? ચા, કોફી, શરબત, કે પછી મારા મોઢાના કણવા વેણ સાંભળવા છે? મારે તારા સ્વાગતની કોઈ જરૂર નથી. નથી તો હું અહીંયા તારું સ્વાગત લેવા આવી, નથી તો તારી મહેમાનગતિ લેવા આવી, કે નથી તો તારું આ ચા શરબત કઈ લેવા આવી. સમજી? મને સારી રીતે ખબર છે મારા માસી કે તમે શું કામ અહીંયા આવ્યા છો. તમારી દીકરીનું ઉપરાણું લઈને આવ્યા છો ને? બોલો બોલો, હું સાંભળું છું. હા, હું મારી દીકરીનું ઉપરાણું લઈને જ અહીંયા આવીશ. જરાક કહીશ મને કે મારી દીકરીએ તારું શું બગાડ્યું છે? મારી દીકરીને તું કઈ રીતે હેરાન કરે છે ને એ બધી વાત એને મને કરી છે. મારી દીકરી તને લગ્ન કરીને આ ઘરમાં લઈ આવી જેથી કરીને અમારી બંને બહેનો વચ્ચે જે વેર હતું એ પૂરું થઈ જાય. પણ ના, તું અંતે નીકળી તો તારી માં જેવી જ ને. ઓ માસી, કેમ? તકલીફ થઈને સાંભળવામાં થાય જ ને. મારી માં વિશે બોલી રહ્યા છો કારણ કે તમારા માટે તો એ બેન રહી જ નથી ને. કારણ કે એનામાં બેન જેવા કોઈ લક્ષણ હતા જ નહીં ને, એટલે એ મારી બેન જેવી રહી નથી. એટલે જ અહીં આવી છું. તમે જેવું મારી મમ્મી સાથે કર્યું છે ને એ વાતનો બદલો લેવા. જ્યારે સાચી હકીકત ખબર પડશે ને ત્યારે બે હાથ જોડીને તારી માસી પાસે તું જ માફી માંગીશ. હા, માફી? હું? એ પણ તમારી આ ભાવમાં તો છે ને આ વાત પોસિબલ જ નથી. તમે અને તમારી દીકરી બંને આવશો મારા પગ પકડવા. મને તો મારી દીકરી ઉપર ગર્વ થાય છે કે મારી દીકરી છે એટલે એણે એવું વિચાર્યું કે આ ઘરમાં હું મારી માસીની દીકરીને વહુ બનાવીને લઈ આવું, જેથી કરીને અમે બંને સાથે રહેશું અને મારી મમ્મી અને માસી વચ્ચે જે પણ કઈ વાતને લઈને તકલીફ છે, અબોલા છે, એ પૂરું થઈ જશે. પણ નહીં, તને તો તારી મમ્મીએ ચાવી ભરાવીને મોકલી છે કે ત્યાં જઈને તું મારી દીકરીને હેરાન કર, પરેશાન કર. અરે આ મંદિર જેવા ઘરમાં બે ભાઈઓ જે શાંતિથી રહેતા હતા, રામ લક્ષ્મણની જેમ રહેતા હતા ને, અરે એને તે અંદરો અંદર બધાવ્યા છે, ઝઘડાવ્યા છે. હો માસી, બોલવામાં છે ને થોડી સભ્યતા રાખો. શું કરી લઈશ તું?
હા, શું કરી લઈશ? મારી દીકરી તારાથી કદાચ દબાઈ જશે પણ હું નહીં. હું શું કરી શકું ને એ તો તમે ક્યારે વિચારી પણ નહીં શકો. વિચારવું પણ નથી, કારણ કે એ તો તારી મમ્મીને જોતા જ ખબર પડી જાય છે કે તું કઈ હદ સુધી અને ક્યાં સુધી વિચારી શકે એમ છે. ખબર છે ને તમને કે હું કઈ હદ સુધી જઈ શકું છું? તો તમારી દીકરીને કહેજો મારાથી ચેતવીને રહી. અને હા, મારી દીકરીથી તું દૂર રહેજે, નહીતર આનું પરિણામ શું આવશે ને એની તને ખબર નથી. હા, જે માં પોતાની દીકરીને સમજાવીને શાંત પાડી શકતી હોય ને, સારા સંસ્કાર આપી શકતી હોય ને, એ જ માં પોતાની દીકરીને ક્યારેક એવું પણ કહી શકે કે જેવા સાથે તેવા થતા શીખી જજે. પણ એ મારા લોહીમાં નથી, સમજી? તારી માના ગુણ અને સંસ્કાર સાઈડમાં મૂકીને જીવતા શીખી જા, તો આ ઘરમાં રહી શકીશ. નહીતર આ ઘરમાંથી ધક્કા મારીને આ લોકો તને ઘરની બહાર કાઢી મૂકશે. અને હા, મારી દીકરીથી દૂર રહેજે. ગુસ્સો તો એટલો આવે છે ને કે બંને માં દીકરીને અત્યારે ને અત્યારે એક તમાચો મારીને ઘરની બહાર કાઢી મૂકું. પણ શું કરું? અત્યારે બાજી મારા હાથમાં નથી. મારો સમય આવશે ને ત્યારે કહીશ. અંજુ, પાણી લાવજો ને. અરે અંજુ, ક્યાં છે તું? પાણી લાવજો ને જલ્દી. એ આવી. હા. લો. હા અંજુ, મેં સાંભળ્યું હતું કે તારા મમ્મી આવ્યા હતા. હા, મમ્મી આવ્યા હતા. હા, તો શું થયું? અરે કઈ નહીં. થવાનું શું હોય મોટા ભાઈ? જે થઈ રહ્યું છે ઘરમાં એ કઈ ઓછું છે? હા, અત્યાર સુધી ભાભી મારી પત્નીને કઈ પણ કહેતા હતા એ ઓછું હતું. તે ઉપરથી એના મમ્મીને બોલાવી લીધા, હે ને ભાભી? મેં નથી બોલાવ્યા મમ્મીને. તો હા, એની મેળે આવી ગયા તમારા મમ્મી. એને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં ઝઘડાઓ થતા હશે તો જ આવ્યા હોય ને. ઓહ, એક મિનિટ. આ હંમેશા કેમ રાડો નાખી નાખીને બોલે છે? શાંતિથી બોલતા નથી આવડતું તને? અને ઘરમાં ગમે ત્યારે આવી શકે. એના મમ્મી છે, આપણો એની સાથે સંબંધ થયો છે, તો એ આટો મારવા ના આવી શકે આપણા ઘરે? આટો મારવા આવે ને એનો કોઈ જ વાંધો નથી, પણ આ વખતે આટો મારવા નથી આવ્યા, શિખામણ આપવા આવ્યા છે. અને હા, આ રીનાના માસી ખરા ને, એટલે તો ખાસ બોલાવ્યા છે આપણે. એમણે રીનાને 2 શબ્દ કહી દીધા તો એમાં શું ખોટું થઈ ગયું? અરે પણ શું કામ કહેવા જોઈએ? તમારા મમ્મીએ રીનાને શું કામ ને કોઈ શબ્દ કહેવા જોઈએ? રવિ, તું તારી પત્નીના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે. તને ખબર નથી કે સાચું શું છે ને ખોટું શું છે? હા, હવે તો ગાંડો હું જ થયો કહેવાવ ને. હકીકતમાં તો તમે આંધળા થઈ ગયા છો આ નાટકબાજના પ્રેમમાં, કે એની કોઈ પણ વાતને સાચી માનીને તમે મારી ઉપર ગુસ્સો કરો છો. હું મારી મમ્મીને ફરિયાદ કરવા નહોતી ગઈ. તમે બંને ચૂપ રહો મહેરબાની કરીને. તમે ચૂપ રહો ને. ઓય! હવે હાથ ઉપડી જશે. રવિ, એ ના ભૂલ કે તારા ભાભી છે. ભાઈ, કોલર છોડો મારો. જ્યાં બોલાતું હોય ને ત્યાં બોલો, મને નહીં. મહેરબાની કરીને તમે બંને ઝઘડો બંધ કરો. હું નહોતી ગઈ ફરિયાદ કરવા, પપ્પા ગયા હતા. હા, નાટકની તો આજ વટાવી ચૂક્યા છો. હવે તો ઓળી પાછા આમ ગયા હતા ને તેમ ગયા હતા. તમારા લીધે જ આવ્યા છે તમારા મમ્મી. એક મિનિટ, શાંતિ રાખ. જ્યારે જોવો ત્યારે બસ ઝઘડો ઝઘડો ઝઘડો, બીજી વાત નથી ખબર પડતી. આ સામે વાળા વ્યક્તિ શું કહે છે એ સમજાય. આ તો તમે જોરથી બોલશો તો હું કઈ ચૂપ નહીં થઈ જાઉં. જો તમારા સાસુ આવ્યા છે ને આ ઘરમાં, તો પછી હું પણ મારા સાસુને લાવીશ આ ઘરમાં. આ તો બોલાવ ને. હા, તો ભલે વાત ના બને, પછી મને નહીં કહેતા. અરે બંને બંધ થાવ. આ શું તમે ગામ ભવાડો ચાલુ કર્યો છે? આ બધું છે ને તમારા જ કારણે થયું છે. આ તમારા મમ્મી અહીંયા ના બોલાવ્યા હોત ને તો આ કઈ થાત જ નહીં. અરે એક વાતમાં સમજતો કેમ નથી? આ કહે તો છે કે એને બોલાવ્યા નથી એના મમ્મીએ. આપણા પપ્પા ફરિયાદ કરવા ગયા હતા એના મમ્મીને. હા, તો કઈ વાંધો નહીં. કાલે છે ને મારા સાસુ પણ અહીંયા આવશે ને, પછી લડી લેજો. આથી બોલાવજો ને ભાઈ. હવે એ બાકી રહ્યું હોય તો એને પણ બોલાવી લેજે. શું છે આ બધું? તારા મમ્મી આવ્યા હતા મને ખીજાવવા માટે. સિરિયસલી આ ઘરમાં લગ્ન એટલે કર્યા છે મેં કે 1 by 1 બધા આવીને મને બોલ્યા કરો? આ તો કામમાં એવા કરો ને તો બધા ખીજાવા માટે આવે. તમે તો છે ને કઈ બોલતા જ નહીં. આ ઘરના મોટા દીકરા છો, પણ તમારી ઇજ્જત બિલકુલ નથી. જેટલું બૈરી કે ને એટલું જ કરવાનું. રીના, તે મને લાફો માર્યો. તારી એટલી હિંમત કે તું મારા પર હાથ ઉપાડે છે, અને એ પણ
આ લોકોની સામે. આજે જે ભૂલ કરીને એ કરી. બીજી વાર આવી ભૂલ ન કરતી, નહીં તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય. તું આ જોયું ને રવિ, આ તારી બાએ શું કર્યું હે? આ તો બૈરાની સામે કઈ બોલતો નથી અને હાથ ઉપાડતો નથી. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તું તારી બાઈને શાંતિથી સમજાવી દેજે. નહીંતર સારા વાત નહીં રહે. આ શબ્દો તો મારે તમને કેવા જોઈએ મોટા ભાઈ, કે જોઈ લીધું ને હમણાં શું થયું. આ તો ખાલી ટેલર હતું, પિક્ચર તો હજી બાકી છે. જો આ ભાભીની વાત તમે માન્ય કરશો ને તો રોજે રોજ મોટા બધાને ફિલ્મો જોવા મળશે આ ઘરમાં. બાકી છે આ વાત. તો તું પણ સાંભળતો જા મારા ભાઈ. આ તારા મોટા ભાઈની ધીરજની બહુ પરીક્ષા ના લે. જો એકવાર મારી ધીરજ ખૂટી ગઈ ને તો પછી તારા પણ સારા વાત નહીં રહે. તો કઈ બોલતા નથી એનો મતલબ કે તમારે માથે જ ચડતું જવું છે. પપ્પા એક મિનિટ અહીં આવો તો. બેસો. કેમ બેટા, શું કામ છે? બોલ ને. પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ, શું કહેવું છે? પપ્પા આ ઘરમાં દિવસે ને દિવસે ઝઘડા વધતા જાય છે. આ રવિ અને રીનાને જેટલા પણ સમજાવવાની કોશિશ કરીએ છીએ ને એ સમજતા નથી. ઉલટાના ઝઘડા વધારે છે. બોલો શું કરવું હવે મારે? આકાશ, આ મને જે વાતની બીક હતી ને આ એ જ થઈ રહ્યું છે. એટલા માટે જ હું રાધાબેનને ઘેરે ગયો હતો રાધાબેનને સમજાવવા કે તમે આવો અને સમજાવો. પણ અંજુ તો સમજે છે, પણ આ રીના કેમ નથી સમજતી એ મને નથી સમજાતું. અરે પપ્પા, તમે મારી સાસુને અહીંયા રીનાને સમજાવવા માટે બોલાવ્યા હતા ને. મારા સાસુ આ ઘરમાં આવ્યા અને રીનાને સમજાવીને તો રીના સમજવાની જગ્યાએ ઉલટા ઝઘડા વધારી દીધા છે એણે. કારણ કે એને તો સમજવું જ નથી. ઝઘડા સિવાય એને બીજું કઈ આવડતું નથી. અને એટલું જ નહીં પપ્પા, આજે તો છે ને હદ થઈ ગઈ. મને પણ મન ફાવે એમ બોલતી હતી અને અંજુ ઉપર તો હાથ પણ ઉપાડી લીધો એણે. શું? અંજુ પર હાથ ઉપાડ્યો? હા. અરે આ રીનાએ તો હવે હદ કરી નાખી છે. આ છોકરીને મેં આવી નહોતી ધારી. પણ બેટા હવે તું કઈ વધારે બોલતો નહીં. હું જોઉં છું હવે શું થાય છે. કારણ કે મારે પણ હવે આ રવિને સમજાવવો પડશે. અને રવિ પણ રીના કેમ જ કરતો થઈ ગયો છે. આ છોકરો એ પણ કેમ નથી સમજતો? એ જ તો પ્રોબ્લેમ છે પપ્પા. એ જ નથી સમજાતું કે આ રવિ છે ને એ રીનાના રંગમાં રંગાઈ ગયો છે. રીના જેટલું કહે છે ને એટલું જ રવિ કરે છે. પણ જાણે આ રવિને પણ સાચા ખોટાની પરખ નથી રહી. પણ મારી વાત સાંભળ, આ રીનાના હિસાબે તમે બેઉ ભાઈ ઝઘડો નહીં કરો. તમે શું કામ ઘરનું વાતાવરણ બગાડો છો? અરે પપ્પા મારે ઝઘડો નથી કરવો, પણ આ રીનાના ખાતર. અરે પપ્પા મારે ઝઘડો નથી કરવો, રીનાની ખાતર રવિ મારી જોડે ઝઘડો કરે છે તો હું શું ચૂપચાપ પૂતળાની જેમ ઊભો રહું, કઈ બોલું નહીં સામે? બેટા હું એવું નથી કહેતો તું ચૂપચાપ ઊભો રહે, પણ તને ખબર છે આજુબાજુ વાળા સાંભળશે ને તો આપણા ઘરની જ હલકી પડશે. એના કરતા આનો કંઈક બીજો રસ્તો કાઢવો પડે. આમ ઝઘડા થોડા કરાય. અરે પપ્પા સમાજની બીકે અને આપણા પાડોશીની બીકે અત્યાર સુધી હું કંઈ જ નથી બોલ્યો અને તમારી પણ મર્યાદા રાખી છે. પણ કેટલા દિવસ યાર, હું પણ માણસ છું, અંજુ પણ માણસ છે. એક વ્યક્તિ કેટલા ટાઈમ સુધી સહન કરી શકે? અમારી પણ કોઈ સીમા હોય ને સહન શક્તિની. બેટા હું તારી વાત સમજી શકું છું, પણ હવે તું જ કે આનો શું રસ્તો કાઢવો? પપ્પા હવે આનો એક જ રસ્તો છે. એક જ રસ્તો? બોલ ને બેટા. પપ્પા આ ઘરની શાંતિ માટે હવે એક જ રસ્તો છે અને એ છે કે હું જુદો રહેવા જતો રહું. કારણ કે જો હજુ અમે લોકો આ ઘરમાં રહીશું ને તો રીના અને રવિ ના તો શાંતિથી રહેશે અને ના તો અમને લોકોને શાંતિથી રહેવા દેશે. બેટા તું આ ઘરનો મોટો દીકરો છે, તે ઘણું સહન કર્યું છે, હું સમજુ છું. પણ આ તારો જે નિર્ણય છે ને એમાં હું સહમત તો નથી. પણ હું એ વિવશ છું. આ બેઉ ભાઈના ઝઘડા થાય અને બેના મન ખાટા થાય ને એને કરતા જુદું થઈ જવું સારું. હા પપ્પા, મને પણ જુદા થવાનો કોઈ શોખ નથી. અરે મારું મન પણ નથી માનતું કે હું જુદો થઈ જાઉં. અત્યારે પરિસ્થિતિ જેવી થઈ ગઈ છે ને મને બીજો કોઈ રસ્તો નથી દેખાતો. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે અમે લોકો જુદા થઈ જઈશું. કોઈ વાંધો નહીં બેટા, આ તમને બંનેને જે યોગ્ય લાગે ને એમ કરો.
બીજું તો હું શું કહેવાનો. અંજુ, કાલે મેં તને કપડાં આપ્યા હતા ઇસ્ત્રી કરવા માટે, એનું શું થયું? કાલે હું નવરી નહોતી એટલે નથી થયા. શું કામ હતું તારે? કહીશ મને. બધી વાત તને કેવી એવું જરૂરી નથી સમજતી. સાચી વાત છે, તું થોડી મને બધી વાત કે. નથી ને તારી પાસે કે તે શું કામ ઇસ્ત્રી નથી કર્યા? હું કઈ તારી નોકર નથી. આખો દિવસ તારું જ કામ કર્યા કરું. મારે બીજા પણ કામ હોય છે. બીજા કામ છે તારે? શું કામ છે કહીશ મને. અને મને એ જ વાતનો તો અફસોસ છે કે તું મારી નોકર નથી. તે મારો વાળ પકડ્યો. પકડ્યા? શું કરી લઈશ? તને શું લાગ્યું તું કે તું બધાની સામે મને લાફો મારીશ અને હું સહન કરી લઈશ એમ? તારી ભૂલ હતી એ. જો હું તને કઈ બોલતી નથી ને તો તું મારા માથા પર ના ચડ, સમજી? હે તો થશે. શું કરી લઈશ તું? એકવાર તારા વાળ પકડ્યા ને બીજી વાર પણ પકડીશ ને તને નીચે પણ પાડી દઈશ. તો મને પણ આવડે છે તારા વાળ પકડતા, સમજી? તું છે ને વધારે બોલી રહી છે. તું તારી હદમાં રહેજે, નહીં તો જેમ તારી માને સંભળાવ્યું છે ને એમ તને પણ સંભળાવતા વાર નહીં લાગે. હું પણ તને એ જ કહું છું, તું પણ તારા હદમાં રહે. શું બોલી? મને હદ રહેવાનું કહે છે એમ? પેલા તું તારું કર ને, તારા બાપનું કર. તારા ઘરે બહુ પૈસા છે એટલે. મારા બાપ અને મારી માં પર તું તો છે ને જરા પણ જતી જ નહીં, સમજી? તો કોના પર જાઉં? તારા બાપના અને તારી માના સંસ્કાર મને ખબર છે કેવા છે એને કેવા નહીં. આ એક સંસ્કાર દેખાડી રહી છે ને તું. મારા મા બાપના સંસ્કાર સારા છે ને એટલા માટે જ હું તારી છે ને એટલી. અરે હટ ને, મને ખબર છે કે તું કેવી છે ને કેવી નહીં. તારું ગળું દબાવતા છે ને મને બિલકુલ વાર નહીં લાગે. મને પણ તારું ગળું દબાવતા છે ને વાર નહીં લાગે. બહુ હવા આવી ગઈ છે ને તને. કઈ વાતની એટલી હવા છે હે તને? કઈ વાતની એટલી હવા છે? શેની હવા છે આટલી બધી? તું જો બહુ તારા હાથ ચાલી ગઈ વધી ગઈ છે. તું હવે તો તું મને જોઈ લે. તારા હાથ ચાલાકીનો શું જવાબ આપું છું તને, સમજી? શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ? તારી છે ને કઈ ઓકાત નથી. મારી ઓકાત તો તે જોઈ નથી હજી, સમજી? યુ ફૂલ, તારી એટલી હિંમત મારા પર હાથ ઉપાડે છે? હા, આજે છે ને તને જવા દઉં છું. બાકી સિંહણ છે ને હંમેશા સિંહણ જ રહે, સમજી ગઈ? કૂતરાની જેમ ભોગવાનું બંધ કરી દેજે. પાણી પીવું છે? આપું? હા, લે પાણી પી લે. હા, પાણી પી લેજે. એક નંબરની જાનવર છે, જાનવર તું. શું તારાથી થાય ને એ કરી લેજે. Yeah, I'm fine. How are you? બસ જો, લગ્ન પછી શું હોય? બિલકુલ. Having coffee? Preet. Hi Preet. રીના બાવ, શું છે આ બધું? આ ઘરમાં ઝઘડા ચાલુ કરી દીધા, એનું શું પરિણામ આવ્યું ખબર છે? આ અંજુ પર હાથ ઉપાડ્યો. ઉપાડ્યો હાથ તો? અરે પણ શું જરૂર છે ઝઘડા કરવાની? આનું પરિણામ શું આવ્યું ખબર છે તમને? હો પ્લીઝ, મેં જ કોઈ ઝઘડા નથી કર્યા. અને તમારી અંજુ વહુ છે ને એ કોઈ દૂધની દોયેલી નથી. કેમ? દૂધની દોયેલ નથી એટલે કેવી છે અંજુ વહુ? અંજુ વહુ જ છે ને ઝઘડા કરે છે. અને આ ઘરમાં જે પણ ઝઘડા થઈ રહ્યા છે ને એનું મૂળ કારણ અંજુ જ છે. બસ રીના બાવ, અંજુનો વાંક કાઢો ન દો. કારણ કે અંજુ છે ને અહીંયા પરણ્યા ના આવે ને ત્યારનો હું જોઉં છું. એનો સ્વભાવ તો સારો છે, પણ આ તમારા આવ્યા પછી ઝઘડા વધી ગયા છે. ઓહ માય ગોડ, મારા સસુરજીને મોટી બહુ બહુ વાલી લાગે છે. વાલી બાવલી વાલી દાવલી એવું કાઈ નથી.
પણ તમારા ઝઘડાથી કંટાળીને હવે શું થાય છે ખબર છે તમને? શું પરિણામ આવ્યું? આ આકાશ અને અંજુ ઘર છોડીને બીજે રહેવા જાય છે. વાવ, ધેટ્સ ગ્રેટ. હા તો મને બહુ ગમ્યું. મારે આ જોઈતું હતું. અરે તારામાં શરમ જેવું કઈ છે કે નહીં? આ છોકરો ને બહુ મોટા જુદા રહેવા જાય ને તું ખુશ થાય છે? હા, ખુશ જ થાવ ને, કારણ કે મારા બદલાની વચ્ચે જે કોઈ વચ્ચે આવશે ને, હું એ બધાને સાઈડ કરી દઈશ. કેમ બદલો? શેનો બદલો? હો પ્લીઝ, એવી રીતે વાત ના કરો કે જાણે તમને કઈ ખબર જ નથી. બધી જ વાતની ખબર છે, પણ મારા મોઢામાંથી બોલાવવાની કોશિશ કરો છો. બસ કરી જા રેના વાવ, બસ કરી જા. શરમ નથી આવતી નાના મોટા સાથે કઈ રીતે વાત કરવી એની? હવે તો હદ વટાવી છે. આવા સંસ્કાર છે તારા? મારા સંસ્કાર છે ને એ ઘણા સારા છે. સીધી રીતે અહીંયાથી જતા રહેજો, બાકી તમારા પર પણ હાથ ઉપાડતા વાર નહીં લાગે મને. બસ હવે આજ દિવસ જોવાનો બાકી રહી ગયો તો. કોણ જાણે કેવા સંજોગોમાં આને લઈ આવ્યો ઘરમાં. ઘરમાં તો ઘરનું આખું વાતાવરણ બગાડી નાખ્યું અને મારી પર હાથ ઉપાડવાની વાત કરે છે. હા, જરૂર પડશે ને તો ઉપાડીશ. સમજી ગયા? નહીં સુધરે, તું કોઈ દિવસ નહીં સુધરે. પોતાના સંસ્કાર જોયા છે, મારા સંસ્કારની વાત કરે છે. પોતાને તો બહુ મોટી વવાલી લાગે છે. કોણ જાણે શું છે બંનેની વચ્ચે. નો અરે ખસ. યસ. શું આ ફોનમાં ગેમ રમી રહી છે? અરે પણ આ ઘરમાંથી ભાઈ ભાભી અને ની સાથે સાથે પપ્પા પણ ચાલ્યા ગયા છે આ ઘર છોડીને. વાવ, હા તો સારું ને, ઘરમાંથી ઘો ગઈ. જવા દ્યો ને. શું બોલી તું? ફરીથી બોલતો એક વખત. ઘરમાંથી ઘો ગઈ, સારું થયું, જવા દ્યો. સાલી હરામખોર, નફાવત. આ ઘરને તું સમજીને શું રાખે છે? મારા બાપાની તારી સામે કોઈ વેલ્યુ નથી. અરે મને તો અફસોસ થઈ રહ્યો છે કે મેં તારી બધી વાત માનીને તને સપોર્ટ કર્યો. આજે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ ઘરમાંથી મેં મારા ભગવાન જેવા ભાઈ ભાભી અને મારા પપ્પાને ખોઈ દીધા છે. ઓ શટ અપ. આમાં જોવા જઈએ ને તો ભૂલ તારી જ છે. તું જ મારી બધી વાતને માનતો હતો ને, અને હવે પછતાઈને શું ફાયદો છે? અરે કઈ ભાષામાં વાત કરી રહી છે? હું તારો પતિ છું. હવે જા ને, બહુ જોયા તારા જેવા. કઈ ભાષા વાપરી રહી છે તું? હા, એકદમ બરાબર કર્યું છે, એકદમ બરાબર. અને આ છે ને બહુ પહેલા કરવાની જરૂર હતી તમારે. હા, નાલાયકને તો મને તો શરમ આવે છે કે મારી બેનની દીકરી એની માં જેવી જ નીકળી. શરમ તો મને આવે છે તમને માસી કહેતા. અરે બસ, બહુ થયું હો તારું. આજ ભાષામાં કદાચ તને તારી મમ્મી પણ સમજાવત ને તોય તું નથી માનવાની, કારણ કે કૂવામાં હોય ને તો ઝવેડામાં. તારી મમ્મીને પૈસાનો પાવર હતો ને, એણે પણ તારા પપ્પાને આવી જ રીતના એના હાથ અને પગની નીચે દબાવીને રાખ્યા હતા. એ જેમ કહેતા ને એટલું જ તારા પપ્પા કરતા. આજે તું તારા વરની સામે જે રીતે વાત કરી રહી છે ને, એનું પરિણામ બીજું કઈ નહીં, તારી માએ તને આપેલા સંસ્કાર છે. અને તમે શું કર્યું? હા, બધી વાતની શરૂઆત છે ને તમે જ કરી છે. ખબર નથી તને કે અમારી બંને બહેનો વચ્ચે શું થયું છે ને શું નહીં? બધી ખબર છે મને. વાતનું વતેસર બનાવી રહી છે તારી મમ્મીને પૈસાનો ઘમંડ હતો. એ વાતે મને નીચે બતાવ્યા કરતી હતી. હા, હું માનું છું કે તારી મમ્મી પાસે પૈસા વધારે હતા અને અમારા લોકો પાસે એટલું બધું નહોતું. એનો મતલબ એવો નથી ને. અરે પૈસાથી નહીં, માણસની માણસાઈથી માણસ તોલાય છે. અને તારી માએ સંબંધ કરતા પૈસાને વધારે મહત્વ આપ્યું છે, અને તું પણ અત્યારે એ જ કરી રહી છે. નાનું પરિણામ કેટલું ગંભીર આવશે ને તને ખબર નથી. હા તો એમ પણ આ દુનિયામાં છે ને માણસની કોઈ વેલ્યુ નથી. પૈસા છે ને તો જ માણસ ઓળખાય છે. નાણાં હોય ને તો જ માણસ એને સીધી રીતે બોલાવે છે. એટલે પૈસા માટે તું આ બધું કરી રહી હતી ઘરમાં? નહીં, આ બધું તો એક બદલા માટે કરી રહી હતી. લઈ લીધો એણે બદલો મારી દીકરી સાથે. અરે મારી બિચારી દીકરીએ તો એવું વિચાર્યું હતું કે એને આ ઘરમાં લગ્ન કરીને લાવશે તો બંને માસી વચ્ચે અબોલા જતા રહેશે, બંને એક થઈ જશે. પણ એ ના થયું. એના બદલામાં મારી દીકરીને ઘર છોડવાનો વારો આવ્યો. અને વાક આમાં ક્યાંક ને ક્યાંક તમારો પણ છે. તમે આને ન ઓળખી શક્યા.
હું માનું છું કે વાંક મારો જ છે. કારણ કે જ્યારે મને આ ચડાવતી હતી ત્યારે એવું જ લાગતું હતું કે આમાં સાચી આ છે અને ખોટા મારા ભાભી છે. આ ઘરની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે બધું મારા ભાભી જ કરી રહ્યા છે. અરે તમને તો તમારા રામ જેવા ભાઈનો ભરોસો ન આવ્યો. તમે આની વાત માની લીધી અને તમારા ભાઈ અને ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા. જુઓ, બે હાથ જોડીને એટલું જ કહીશ કે હવે જ્યાં સુધી આ નહીં સુધરે ને ત્યાં સુધી મારી દીકરી આ ઘરમાં પગ નહીં મૂકે. એની માટે કદાચ મારે મારી દીકરીને છૂટું કરીને પાછી લઈ જવી પડશે ને તો એ મને પોસાશે, પણ ખોટી દુનિયામાં મારી દીકરી ક્યારેય પગ નહીં મૂકે. મને માફ કરજો. અરે થેન્ક યુ તમારી દીકરીને પાછી લઈ જવા માટે. અરે હવે તો ચૂપ થા, હવે તો ચૂપ માર. આ નો સાંભળ્યું તે? તું ઘર બરબાદ કરી નાખ્યું છે. અરે જરાક તો શરમ કર. હાડ આટલું થઈ ગયું છે આ ઘરમાં. નથી મારા ભાઈ ભાભી અહીંયા હાજર, નથી મારા પપ્પા હાજર ને હવે હજુ પણ તું સુધરવાનું નામ નથી લેતી. બસ હવે કેટલું બોલવું છે? જતા રહ્યા ને એ લોકો. હા, જતા રહ્યા છે એ લોકો, પણ હું તારી જેવો નથી. મારા ભાઈ ભાભી અને પપ્પાની વગર આ ઘરમાં હું પણ નહીં રહું. હું પણ આ ઘર છોડીને અને તને છોડીને જઈ રહ્યો છું અહીંયાથી. આ ઘર અને પૈસો તને મુબારક. રહેજે અહીંયા એકલી. ફાઇન, જતા રહો.